મિત્રો નમસ્તે. આપણે હમણાં વાત કરું છું સિંહની. સિંહના માણસ ઉપર થઈ રહેલા એટેક. છેલ્લા જે આ 7 એટેક થયા ને છેલ્લા, એટલે આમ તો સિંહના ઇતિહાસમાં ને ગીરના ઇતિહાસમાં ખૂબ ચોંકાવનારી ઘટના કહેવાય. ભૂતકાળમાં ક્યારેય એક સાથે આટલા ટૂંકા સમયમાં આટલા બધા માણસ ઉપર એટેક થયા હોય એવું થયું નથી. આ 7 એટેકનું મેં એનાલિસિસ કર્યું, વિચાર્યું. જૂન અને જુલાઈ મહિનામાં થયા. જૂન અને જુલાઈ મહિનો મોટે ભાગે મેટિંગનો સમય છે સિંહનો. કોઈ પણ પશુ, નર, કોઈ પણ જીવ માત્ર જે નર છે એ મેટિંગમાં હોય ત્યારે આક્રમક, ઉન્માદક હોય, એ મદોમસ્ત હોય. એનો સ્વભાવ ત્યારે ચીડિયો અને ભયાનક હોય છે. તો આ તો સિંહ છે. સિંહ જ્યારે મેટિંગમાં હોય અને ખબર નહીં લોકોને ઘેલું લાગે છે કે સિંહ ચલો મેટિંગમાં છે, જોવા જઈએ, એના વિડીયો ઉતારે છે. એક શોખ છે, એક એવો ક્રેઝ છે આમ મેટિંગમાં હોય. અને બીજું, મેટિંગમાં હોય ને ત્યારે સિંહ એક સ્થળ ઉપર 2-3 દિવસ સુધી રહે. ઘણા સમય સુધી રહે. અને સિંહનું શું છે કે અહીંયા સિંહ છે અને તમે લગભગ પહોંચો ને અડધો કલાકમાં, તો ત્યાંથી સિંહ ખૂબ ક્યાંય દૂર ચાલ્યો ગયો. સિંહ એક સાથે તો જ બેઠો હોય, કાં મેટિંગમાં હોય તો, અને કાં કોઈ શિકાર કર્યો હોય તો. એ મેટિંગમાં છે એટલે જોવાની અનુકૂળતા અને જોવાનું જે તક હોય એ લોકોને મળી જાય છે. એટલે લોકો આવે છે. લોકો આવે એટલે સિંહને શું થાય છે? સિંહ ત્યારે આક્રમક છે. સિંહ પેલો નથી ભગવદ્ ગીતા વાળો. એ લર્નેડ ભદ્રતા એની ત્યારે કંઈ ન હોય. ત્યારે એની અંદર આમ તો માણસે જ્યારે છે ને વાસના વિકારોની અંદર આમ લેપાયેલો હોય ને ત્યારે એ જંગલી બની જાય છે. તો આ તો જંગલી કુળનું જ પ્રાણી છે. એટલે તમે જુઓ, આ 7 એટેકની વાત કરું છું. એ 7 એટેક આ મહિનામાં થયા છે. બની શકે એના માઇન્ડ ઉપર, એના મગજ ઉપર, એના મસ્તિષ્ક ઉપર ત્યારે આ ઉન્માદતા છવાયેલી હોય. આ એક વાત છે. પણ પછીની વાત છે ને એ બહુ ભયાનક છે. માણસને માર્યો, બેટિંગમાં હોય અને પછી માણસને ઉપર એટેક કરી દે, માણસને માર્યો. પછી શું થાય છે સિંહનું, એ સ્ટોરી વિચારવા જેવી છે. પછી સિંહને રેસ્ક્યુ કરવામાં આવે છે, પકડી લેવામાં આવે છે. તાત્કાલિક પકડી લેવામાં આવે. કાલે ગિરનાર ઉપર જે બાળકને માર્યો એટલે કલાક 2 કલાકમાંથી સિંહને પકડી લીધો હતો. એક કામુક થયેલો સિંહ, એને પકડીને પાંજરે પૂરી દેવામાં આવે છે. જોકે હું એમ નથી કહેતો ખોટું છે એમ, પણ શું થાય છે, મારે તો જે હકીકત એના મગજ ઉપર જે આવતું છે એની કલ્પના કરું છું. સિંહનું એક સામ્રાજ્ય છે. સિંહ રાજા છે. મેટિંગ ઉપર હોય ને એ સિંહ એનો નવાબ છે, રાજા છે. એને પકડીને લઈ જવામાં આવે છે ત્યારે એની ટેરેટરીનો રાજા મટી જાય છે. અરાજકતા આવી જાય છે. ક્યાં અરાજકતા આવે છે? એના પરિવારમાં નહીં. સિંહના પરિવારનું રક્ષણ કરવું ને સિંહની જવાબદારી છે. સિંહ છે ને એનો ઓથ છે. સિંહ એનો છાંયો છે, એનું આભ છે એ પરિવારનું. 7-8 પરિવારના સભ્યો હોય કે 10-12 હોય, 18 સુધી, 20 સુધીના પરિવારો હોય છે. હવે એનો જે રક્ષક છે એ તો જતો રહ્યો. તમે હવે સિંહની સ્ટોરીઓ વાંચો. સિંહની જુદી જુદી ટેરેટરીઓ છે ને એનું સામ્રાજ્ય છે. એના દુશ્મનો પણ છે. એના આસપાસના, આપણે કેમ ભારત ને પાકિસ્તાન છે એમ, એવું બધું એનામાં પણ છે. એને ઇનફાઇટ આવે, એને લલકાર આપે છે, એને લડાઈ થાય છે, એને સરહદોના બાંધણાઓ થાય છે. એને કોક એની રાણીઓને ઉપાડવા કે એનું કિડનેપ કરવા કે એને પોતાની કરવા માટેના પ્રયત્નો કરે છે. ઘણી વખત થયા છે. પોતાની ટેરેટરીમાં આ હેતુથી સિંહ આવ્યો હોય અને આણે પછી એની હારે યુદ્ધ કરી અને એને ખદેડ્યો હોય, ભગાડ્યો હોય. હવે આ સિંહ તો વહી ગયો છે, રેસ્ક્યુ થઈ ગયો છે. આ નોધારો પરિવાર થઈ ગયો છે. એમાં એના રાજકુમારો છે, એની સિંહણો છે. વહેલા મોડી આસપાસની ટેરેટરીને ખબર પડી જાય છે. કેવી રીતની ખબર પડી જાય? ગર્જના કરતો હોય છે. એના ટાઈમ પિરિયડમાં ગર્જના કરતો હોય છે, હુંકતો હોય છે. 12 યોજન સુધી એનો અવાજ દૂર જતો હોય ને, એ અવાજ દ્વારા પુગાડે છે કે હું છું, હું જીવતો છું. એ ગર્જના દ્વારા
ખબર પડી જાય આસપાસના લોકો, આસપાસની ટેરેટરીના સિંહોને કે પેલો જાંબો હમણાં ગર્જના કરતો નથી, એ કંઈક માંદો પીળો લાગે છે કે મરી ગયો લાગે છે. પછી એ લોકો એની ટેરેટરીમાં આવવા માટેની હિંમત કરે છે, જોવા આવે છે, ડોક્યા કરવા આવે છે. ત્યારે ખબર પડી જાય કે આ પરિવાર નોધારો છે. પછી એની હાલત ખૂબ ખરાબ થાય છે. એ બધા સિંહનો જે પરિવાર છે એ સિંહને લઈ ગયા પછી, એના સ્વામીને લઈ ગયા પછી, એના રાજાને પકડી ગયા પછી એ ગુસ્સે ભરાય છે, આક્રમક થાય છે. તમને ખબર છે કે કૂતરાઓ ગાડી પાછળ દોડે છે, જોયું જ હશે તમે, બધાને અનુભવ છે કે તમે ગાડી લઈને જતા હોય ને કૂતરાઓ પાછળ દોડે છે. શા માટે દોડે છે? પશુઓના માનસમાં પણ એક સાયકોલોજી હોય છે. શું હોય છે? દૂધનો દાજિયો છાશ ફૂકીને પીવે છે, કહેવત છે. આપણને એવું થાય કે આ નિર્દોષ માણસોને આ સિંહ હું કામે મારે છે? નિર્દોષ, ખરેખર નિર્દોષ જ છે. ઓલો બાઇક લઈને નીકળ્યો ને એની પાછળ કૂતરું દોડ્યું, શા માટે દોડ્યું? તમે વિચાર કરો તો એક વખત એ કૂતરાનું ગલુડિયું અથવા કોઈ એનો કૂતરો, એનો પરિવારનો કોઈ સભ્ય અને આ ગાડી પીલીને વહી ગઈ હશે, એક્સિડન્ટ કરીને વહી ગઈ છે, એમાં એનું મોત થયું હશે. ત્યાર પછી એ દરેક કૂતરાઓના મગજમાં આવી જાય છે કે આ રાક્ષસી પ્રાણી, આ રાક્ષસી યંત્ર આપણું દુશ્મન છે. પછી એ કોઈ પણ બાઇક નીકળે કે મોટી ગાડી નીકળે એની પાછળ દોડતા હોય છે. જામબાળા રોડ ઉપર, આકોલવાડીથી જામબાળા રોડ છે ને, એક એવી ઘટના બની હતી કે એક વાંદરાનું બચ્ચું પીલી નાખ્યું હતું કોઈ બાઇક વાળાએ. અને પછી ઈ એક વાંદરી હતી, ઈ ઝાડબા ઉપર જ બેઠી રહી રોડ ઉપર. આ વાત કરું છું હું નોકરી કરતો એની પહેલા, લગભગ 30 વર્ષ પહેલાની. એ વાંદરી જ્યારે કોઈ વાહન નીકળે ને ત્યારે એવો કૂદકો મારે એટલે વાહન વાળો ભડકી જાય, વાહન મૂકીને દૂર વહી જાય. પછી એનું મોઢું એ ટાયરમાં મારી દે, ટાયરમાં મોઢા મારતી, ઘણી વખત ટાયરને પંચર કરી દેતી. એટલે ઘણી વખત મને એવા કહે, આમાં કોમેન્ટમાં લખે કે ભાઈ સાહેબ તમે આનો શું વાંક હતો? તમે સિંહના ગુણગાન ગાવશો, આનો વાંક હું તો નિર્દોષ લોકોને મારે છે. પેલા પિતા પાસેથી, દાદા પાસેથી બાળક લઈ ગયું, એ નિર્દોષ હતું, બાળકનો શું વાંક હતો, શું ગુનો હતો? પણ એના મગજમાં પેલું પડ્યું છે, જે ભૂતકાળમાં કે જે એને માણસ એ આકૃતિને જોવે છે. એને નામની ખબર નથી કે આ લાલજીભાઈ મને આમ કર્યું કે કાનજીભાઈ મને આમ કર્યું. એ માણસને ઓળખે છે. આપણે કહીએ ને સિંહ છે ને, સિંહ આપણે એમ કહીએ કે જાંબો છે ને એનું ધ્યાન રાખવું, એમ નથી કહેતા. આપણે સિંહનું ધ્યાન રાખવું, સિંહ આવા છે. આપણે જાતિને ઓળખીએ એમ એ મનુષ્ય જાતિને ઓળખે છે. એટલે એના મગજમાં આવી રીતના ભૂતકાળના જે બનાવો છે, ઘટના, અને કેટલા બનાવો છે. આપણે વારંવાર વાત કરું છું કે ટુરિઝમના ઉદ્યોગના કારણે, રિસોર્ટના કારણે બહારના લોકો આવવા માંડ્યા, એના કારણે આવા સિંહોને હેરાન થયેલા જ છે. દરેક વખતે ફોરેસ્ટ ખાતું બાજુમાં નથી ઊભું. ફોરેસ્ટ ખાતું ન હોય અને રેવન્યુના વિસ્તારની અંદર જ્યારે લાઇન શો ચાલતા હોય ત્યારે આવું જ બધું ચાલતું હોય છે. પછીની મારે જે વાત કરવી છે, આ બધા મારા દ્રષ્ટિના કેટલાક રીઝનો છે, કારણો છે, ખોટા હોઈ શકે. બીજું એ વાત કરવું છે કે જ્યારથી આમ કહીને જે પોષતું એ જ મારતું, ફોરેસ્ટ ખાતું અને સરકાર આ પોષે છે, એને એનું પ્રોટેક્શન કરે છે. વાત ખોટી નથી, સાચી છે. પરંતુ સંશોધન અધૂરા હોય છે. ઘણી વખત સંશોધન અધૂરા હોય છે, અથવા તેના પાછળથી આપણે વળતા પાણીની ખબર પડે. પેલા અમે છે ને ખેતરમાં અમુક બેક્ટેરિયા, રેડીમેડ બેક્ટેરિયા નાખતા, પછી ખબર પડી કે આ બેક્ટેરિયા ન નખાય, છાણના બેક્ટેરિયા આપણા ખેતરમાં કામ કરે છે. ઓલા બેક્ટેરિયા તો શું કરે, કૂચો અને બધો કચરો ખાઈ જાય છે, અને એના કારણે મૂળ એના બેક્ટેરિયા હોય ને એને દુષ્કાળ પડે, એને ખાવાનું મળતું નથી. આવું કંઈક અહીંયા થાય છે. શું થાય છે? કાયદો આવ્યા પછી ત્યાંના જંગલના જે બધા નેહડાવાળા બારા નીકળી ગયા. કાયદો આવ્યા પછી જે વીડીની અંદર ગાયો ભેંસો ગામની ચરવા જતી, બકરાઓ, ગાયો ભેંસો, આખું. અરે હું નાનો હતો ત્યારે ખબર જ મને છે કે જેને આજે આપણે નેશનલ પાર્ક કહીએ છીએ, ત્યાં એ સમયે અમારા બાપુજી એ બધા ગાડા લઈને, બળદ ગાડા લઈને જતા અને ખડ વાઢી આવતા. ઠેઠ જાતેડી પાસે, સિંગવડા પાસે, ઠેઠ જાનવડલા પાસે, ઠેઠ બિલિયાટના જંગલમાં. આ બધી મેં વાતો સાંભળેલી છે અને જોયેલી છે. હું નાનો હતો, ઘરે હતો ત્યારે. હવે એ જ્યારે જંગલમાં જતા ને ત્યારે સિંહ એ બળદને ઘણી વખત મારી નાખતા. એ જ્યારે ખાડું એટલે ભેંસોનું ટોળું જ્યારે નેહડામાં રહેતું ત્યારે ભેંસોને મારી નાખતા.
સિંહનો આસાન ખોરાક ગાય પણ છે. એટલે ધણ કામમાં જતું ઠેઠ જંગલમાં વીડી એટલે એવી કે નથી રેવન્યુ વિસ્તાર કે નથી જંગલનો વિસ્તાર, એવો એક રિઝર્વ થયેલો આમ તો. એમાં એ સમયે છૂટ હતી અને જતા ત્યારે સિંહને આસાનીથી એનો ખોરાક મળી જતો. એટલે સિંહને આ બાજુ આવવું ન પડતું, સિંહને અહીંયા ખોરાક મળી જતો. હવે આપણે એને એટલું પ્રોટેક્ટ કરી દીધું કે પાલતુ પશુ એક પણ ત્યાં જતું નથી. ઇવન જંગલમાં પાણી નથી મળતું એના કારણે હરણાઓ પણ બગીચાઓમાં ભરાઈને રહે છે. રેવન્યુ વિસ્તારના આંબાના બગીચામાં એ પડ્યા હોય છે. એટલે સિંહને રેવન્યુમાં આવવું પડે, રેવન્યુ વિસ્તારમાં ગામની આસપાસ આવવું પડે છે. તમે મિત્રો આમ બાણેજ સુધી જાજો, આકોલવાડી જાંબાળથી બાણેજ સુધી જાજો, જંગલમાં જાજો, જંગલના રસ્તે તમને સિંહ ભાગ્યે મળશે. પણ તમે ગામડાઓના રસ્તે જજો, માનો કે બામણાસાથી જાવત્રી અથવા તો આકોલવાડીથી હળમતિયા અથવા મંડોળાથી રામપરા હળમતિયા રોડ, મોરુકાથી જસાપુર કે અમૃતવેલથી રસુલપરાનો રોડ, આવા રસ્તાઓમાં બધે સિંહ ઠેર ઠેર બેઠા છે. આ રેવન્યુના વિસ્તારો છે. શા માટે? એટલા માટે કે એનો આસાનીથી ખોરાક અહીંયા આપણે લઈ આવ્યા છીએ. ત્યાં ખોરાક હતો એમનો, આસાનીથી મળતો, એ ખોરાક અહીંયા લઈ આવ્યા. આ બધા આ અભ્યાસનો વિષય છે અને આ અભ્યાસ કરીને આમાં થોડાક ફેરફારો કરવા પડશે. હવે જો આપણે મૂળ સિંહને પાછો જેવો હતો એવો બનાવવો હશે તો. ટૂંકમાં આ બધા અભ્યાસો છે. આ કોઈ સરકારી કે શિક્ષણમાં થયેલા અભ્યાસો નથી, પણ એક કોઠાહૂસથી કે એક દ્રષ્ટિથી કે એક અનુભવથી જોયેલા તારણો છે. પણ મને ઘણી વખત એવું લાગે છે કે મોટા મોટા અભ્યાસ કરતા, મોટા મોટા સેમિનાર કરતા, મોટા મોટા રિસોર્સ પર્સનને બોલાવવા કરતા નેહડાના બુઝુર્ગ લોકોને, અનુભવી માણસોને, ઓલા કાળુભાઈ જેવા માણસને જો એ સેમિનારની અંદર મુખ્ય મહેમાન તરીકે, મુખ્ય વક્તા તરીકે બોલાવીએ ને તો એ વાપરેલી ગ્રાન્ટ છે ને લેખે જાય. ઘણી વખત બહુ મોટું સંશોધન, મોટો પ્રોજેક્ટ હોય ને એ વાત સરળતાથી કોઈ ગામનો ગોવાળ કે ગામનો ખેડૂત ખાટલે બેહીને કહી દેતો હોય, એટલે હા એ તો અમને ખબર છે, એ તો આમ જ છે, એ ભગત આવું કરે ને, ભગતે આવું કર્યું, એની પાછળનું કારણ આ છે. એટલે મિત્રો, સિંહ વિશે, સિંહના રક્ષકોએ અને આપણે સૌએ, પ્રકૃતિ પ્રેમીઓએ સૌએ સિંહ વિશે હવે નવેસરથી થોડુંક વિચારવાનો આ સમય છે. નકર સિંહ હવે લુપ્ત થઈ જશે અથવા તો સિંહને પાંજરે પૂરવો પડશે.